વડોદરા શહેર ભાજપા દ્વારા નમો કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ગતરોજ લોકસભામાં રજૂ થયેલા મહિલા આરક્ષણ બિલ મુદ્દે કોંગ્રેસની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી હતી। શહેર ભાજપા પ્રમુખે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ અંગે કોંગ્રેસની માનસિકતા સ્પષ્ટ થઈ ગઈ છે, જ્યારે ભાજપા સતત મહિલાઓના હિતમાં કામ કરતી આવી છે। તેમણે ભાજપાની વિકાસલક્ષી કામગીરી અંગે પણ નાગરિકોને માહિતગાર કર્યા હતા। આ દરમિયાન રાજકીય રીતે મહત્વપૂર્ણ ઘટના બની હતી। આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો ભાજપાની વિચારધારા અપનાવી પક્ષમાં જોડાયા હતા। તેઓએ ભાજપાનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો। આપની મહિલા આગેવાન અને પ્રદેશ પ્રવક્તા શીતલ ઉપાધ્યાય, શહેર ઉપપ્રમુખ વિઠ્ઠલ આયરે તેમજ અકોટા વિધાનસભાના સહપ્રભારી સહિત 40થી વધુ કાર્યકરો અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા। આ જોડાણના કારણે શહેરના રાજકારણમાં નવા સમીકરણો ઊભા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।